બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ખસા આંગણવાડી કેન્દ્રમાં છત ઉપરથી પાણી પડતા હાલાકી। આંગણવાડીની છતનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરેલ હોવાનો ખુલ્યો પોલ। આંગણવાડી કેન્દ્રના કર્મચારી સહિત બાળકો મુકાયા છે મુશ્કેલીમાં। 1 વર્ષ અગાઉ જ બનેલા મકાનમાંથી પાણી ટપકતા બાળકોને હાલાકી। વરસાદના ભેજના કારણે આંગણવાડીમાં પાણી ટપકતા ઇલેક્ટ્રિક બોર્ડ સહિત સરસામાનને થાય છે નુકસાન। કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે આંગણવાડીની છત રિપેર કરવા કરાઈ માંગ। આજે બુધવારના રોજ મમતા દિવસ હોવાથી આરોગ્યને આંગણવાડીમાં કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે, ત્યારે આંગણવાડી રૂમમાં છત ઉપરથી પાણી ટપકતા હોવાથી આરોગ્ય વિભાગના કર્મચારીઓને બાજુના મંદિરમાં બેસીને નોબત આવી હતી। અહેવાલ રામજીભાઈ રાય, ગોર, બનાસકાંઠા। કેમ બેવું પડ્યું તમારે અહીંયા? આંગણવાડીમાં પાણી ભરાઈ ગયું છે। અમારે મમતા દિવસ ઉજવવાનો હોય બુધવારે, તેથી ત્યાં બહુ જ પાણી ભરેલું। ત્યાં જગ્યા બધે જ ભીનું થઈ ગયું, કોઈ વસ્તુ ત્યાં રાખાય એવું જ નથી, તેથી અમારે મંદિરમાં આવવું પડ્યું। બોલો। ખસ્સા ગામમાં તેળાગર બેન અને પાણી કોન્ટ્રાક્ટને કીધું આ હમું કરો, પણ કોઈ કરતા નહીં, ફોન ઉપાડતા નથી। અને અમારે સાણી ઘોર પાણી તરફે છે, બાળકોને બહાર વચ્ચે આગળ, એટલી અમારી વિનંતી છે, અમને આટલું કરી આલો। 6 મહિના વિનંતી, અને આ બધી સાણી ઘોર પાણી તો એકલું તરફે છે, અમે આટલી વિનંતી છે, અમારું આટલું કરી આલો તો સારી વાત છે।